સોમનાથમાં જિલ્લા પંચાયત સિંચાઈ વિભાગના ઇજનેર સુનિલ રાઠોડે પંચાયત સિંચાઈ વિભાગમાં છેલ્લા 4 વર્ષથી કાર્યપાલના ચાર્જમાં હોદ્દાનો દુરુપયોગ કરી ભ્રષ્ટાચાર આચર્યાના આરોપ કરવામાં આવ્યા છે। પોતાના ભાઈની જ કન્સ્ટ્રક્શન કંપનીને કામોમાં અપાવવા અન્ય એજન્સીના ટેન્ડર રદ કર્યા છે। ઇજનેર સુનિલ રાઠોડના સગા નાના ભાઈ હરભોલે કન્સ્ટ્રક્શનમાં ભાગીદાર છે। વેરાવળ તાલુકા યુવા ભાજપ ઉપપ્રમુખ પરેશ જોરાએ જીએસટી રજીસ્ટ્રેશન અને પીએફ રજીસ્ટ્રેશનના પુરાવા રજૂ કર્યા છે। જિલ્લા પંચાયતની સામાન્ય સભામાં જિલ્લા પંચાયત ઉપપ્રમુખ રાજવીરસિંહે આ મુદ્દો ઉઠાવી તપાસની માંગ કરી હતી। पंचायत सिंचाई पेटा विभाग जे उन्ना छे एनी अंदर जे काम करता कर्मचारी में श्री आरएल राठौड़ ऑपरेटर छे तमारा भाई छे तो पर તમે વાત શું યાર 4 વર્ષથી આપણે જાણવું જરૂરી છે ને કે ભાઈ એનો આરોપ એવો છે કે ભાઈ એનવી ચૌહાણ છે એ તમારા સાડા છે, પીડી ડાભી છે એ તમારા મામાનો છોકરો છે અને આ રાઠોડ સાહેબ છે એ તમારા ભાઈ છે। તો આપણો જે સામાન્ય વિભાગનો જે પત્ર છે બરોબર છે એની અંદર સ્પષ્ટ લખેલું છે કે તમારે સરકારી આશ્રય ભોગવતી કંપની અંદર જે કર્મચારીઓ હોય ને એનો કોઈ પણ કુટુંબીજનને નોકરીમાં સરકારની પૂર્વ મંજૂરી વગર તમે રાખી ન શકો। તમે રાખ્યા હોય તો અમને વાંધો નથી, અમને કોઈનાથી મતલબ નથી, પણ એ પ્રોફિટ ઓફ કોન્ફ્લિક્ટની અંદર ગણાય છે। એટલે તમે આ બાબતના આરોપો હવે પછીના ફ્યુચરમાં ન આવે, જો હોય તેનો ખુલાસો તમે આપજો। આ લેટર બધાને લખેલા છે, વિડીયોથી લઈ અને બધાને લખેલા છે, આના ખુલાસો છે તમે આપજો લેખિતમાં। એ વસ્તુનો ખુલાસો છે તમે કોઈ પણ અધિકારીને તમે લેખિતમાં આપજો અને તમે એ ખુલાસો આપે એના આધારે અમે આને જવાબ કરશું કોને કે ભોગલ કન્સ્ટ્રક્શન છે। એના પુરાવામાં અમે જે તે સમયે ઓનલાઈન ટેન્ડર ભરેલું હોય તેમાં એના તમામ ડોક્યુમેન્ટો અપલોડ કરેલા હોય, એમાં એના પ્રૂફ સાથે અમે સાબિત થઈ ગયું કે આ એમના સગા નાના ભાઈ છે। એમના નાના ભાઈ છે અનિરુદ્ધભાઈ લક્ષ્મણસિંહભાઈ રાઠોડ કરીને છે, જેઓ હરભોલે કન્સ્ટ્રક્શન એન્ડ બિલ્ડર્સના માલિક છે, પ્રોપ્રાઇટર। તે કહી શકો કે આ બંને ભાઈઓ જ છે? તે જીએસટી નંબરની અંદર અને લેબર લાયસન્સની અંદર બંને 3 જણા ભાગીદારી છે, એમના પુરાવા પણ મારી પાસે છે। મારા દ્વારા આ બાબતે ડીડીઓસી જિલ્લા કલેક્ટર સાહેબને અને વિજિલન્સની અંદર આ બાબતે મેં પત્ર લખીને રજૂઆત કરેલી।